ગુજરાતમાં વરસાદની શરૂઆત જે છે તે આ વખતે મોડી થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે ચોમાસું જે છે તે વહેલા રાબેતા મુજબ એના કરતાં પણ વહેલું કેરળમાં પહોંચ્યું છે. કેરળમાં ચોમાસું રાબેતા મુજબ પહોંચે એ પહેલાં જ પહોંચ્યું છે, પરંતુ આ વખતે ગુજરાતમાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી. અને દર વખતે પણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ જે છે તે 15થી 16 જૂનની વચ્ચે થતો હોય છે. પરંતુ આશા એટલા માટે વધી જાય છે કારણ કે કેરળમાં આ વખતે ચોમાસાએ દર વર્ષ કરતાં 4 થી 5 દિવસ વહેલી એન્ટ્રી મારી છે. તો હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે, ભારે વરસાદની શક્યતા ક્યારે છે, અને ગુજરાતમાં પણ શું ખરેખર 4-5 દિવસ વહેલું ચોમાસું આવશે અથવા તો મોડું ચોમાસું આવશે, ચોમાસું ક્યારે આવશે ગુજરાતમાં, તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ચોમાસું ગુજરાતમાં પહોંચી પણ જતું હોય છે, પરંતુ એવી કોઈ ભારે સિસ્ટમ સક્રિય હોતી નથી, જેના કારણે હળવો વરસાદ થઈ જાય છે અને પહોંચેલું ચોમાસું પણ ક્યારેક ક્યારેક નિષ્ક્રિય થઈ જતું હોય છે. ત્યારે ખાસ ચર્ચા એ કરવાની છે કે ગુજરાતમાં હવે ભારે વરસાદની શક્યતા ક્યારે છે. તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે હવામાનને લગતા અગત્યના સમાચાર મેળવવા ઈચ્છતા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને હવામાનને લગતી સાચી અને સચોટ માહિતી મળી રહેશે. અને એ પણ ત્રણેય નિષ્ણાતો, પરેશ ગોસ્વામી સાહેબની કોઈ અગત્યની આગાહી હોય, અંબાલાલ પટેલ સાહેબની આગાહી હોય, અથવા તો હવામાન વિભાગની દરરોજની કોઈ પણ અપડેટ હોય, તો તે તરત તમને આ વિડીયો પરથી મળી રહેશે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને જરૂરથી ગમે તો લાઈક કરી દેજો. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે. ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જૂન મહિનામાં 12 થી 16 જૂન સુધીમાં પૂર્ણરૂપે રાજ્યમાં પ્રવેશી શકે છે ચોમાસું. અંબાલાલ દ્વારા આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની ચોમાસા અંગે મોટી આગાહી સામે આવી છે. કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે. હવે ગુજરાતમાં લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલના દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકોને બફારાથી જે છે તે હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થયો છે અને હજુ પણ સામાન્ય વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે ચોમાસાની વિગતવાર આગાહી રજૂ કરી છે, જે ખેડૂતો અને સામાન્ય લોકો માટે ખૂબ મહત્વની છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્રમાં અટકી ગઈ હતી. આ ગરમ પવનોએ ચોમાસાની સિસ્ટમને અસર કરી, જેના પરિણામે તે સ્થિર થયું છે. જોકે હવે ચોમાસાની ગતિ ફરીથી તેજ થવાની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે 8 થી 12 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદની શરૂઆત થશે. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જે ચોમાસાને ગુજરાત તરફ આગળ વધવા માટે માર્ગ મોકળો કરશે. વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાતની વાત કરીએ તો 10 જૂનની આસપાસ નબળું ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ શકે છે, જે ખેડૂતો માટે ખેતીની તૈયારીઓમાં શરૂ કરવા માટે સંકેત આપશે. 12 થી 16 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેમ કે જૂનાગઢ અને પોરબંદર તેમજ મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. આ સમયગાળા દરમિયાન વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે, જે ગરમી અને બફારાથી રાહત આપનારું રહેશે. 18 જૂનની આસપાસ બંગાળની ખાડીમાં એક મજબૂત હળવી સિસ્ટમ રચાશે, જે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ લાવી શકે છે. આ સિસ્ટમની અસરથી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેનો પ્રભાવ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ જોવા મળી શકે છે. 21 થી 23 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. આદ્રા નક્ષત્રના આગમન સાથે જ, જે સામાન્ય રીતે વરસાદની મોસમનો મહત્વનો ભાગ હોય છે, ત્યારે સારો વરસાદ થવાની આશા તેમણે દર્શાવી છે. આગળ જતા 5 જુલાઈની આસપાસ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ ખાબકી પડે તેવી શક્યતા છે. આ સમયે ચોમાસું પોતાની પૂર્ણ શક્તિમાં હશે અને ખેડૂતો માટે આ સમય ખેતીની મુખ્ય પ્રવૃત્તિઓ માટે અનુકૂળ રહેશે.
5 જૂન સુધી રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. 5 થી 9 જૂન દરમિયાન અણધાર્યો વરસાદ થઈ શકે છે, જે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો 10 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શરૂઆત થશે અને આ તારીખ બાદ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ જશે. ચોમાસાનું આગમન ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, કારણ કે તે ખેતીની મોસમની શરૂઆતનો સંકેત આપે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ્યાં ખેતી મોટા પ્રમાણમાં થાય છે, ભારે વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. જોકે ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સંભાવના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રએ તૈયારીઓ કરવી જરૂરી છે. આમ જૂન મહિનો ગુજરાત માટે ચોમાસાની દ્રષ્ટિએ નિર્ણાયક રહેશે. ચોમાસાની શરૂઆતથી લઈને તેની પૂર્ણ અસર સુધી રાજ્યના લોકો અને ખેડૂતોને ગરમી અને બફારાથી રાહત મળશે. આ આગાહી ખેડૂતોને ખેતીની તૈયારીઓ માટે માર્ગદર્શન આપશે અને સામાન્ય લોકોને ગરમીથી રાહત આપશે. તો બીજી તરફ ગુજરાતમાં આગામી 6 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા હળવાથી મધ્યમ પ્રકારની છે. રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 6 દિવસ વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 6 દિવસ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ 3 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. 3 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. 3 જૂન સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 3 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તો બીજી બાજુ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ માવઠાની અસર જે છે તે ખેડૂતોને ભોગવવી પડી રહી છે. માવઠાની અસરના કારણે મે મહિનોમાં વરસાદે જે કમોસમી વરસાદ થયો છે, તેના લીધે ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચશે કે નહીં તેવી ખેડૂતોમાં ચર્ચા છે. ખેડૂતોનો કરોડોનું જે છે નુકસાન થઈ રહ્યું છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 6 મેથી રાજ્યભરમાં ભારે વરસાદને કારણે રાજ્યભરમાં ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોએ લણણી પહેલા જ તેમનો આખો રવિ સિઝનનો પાક ગુમાવી દીધો છે, માટે તેમને પ્રતિ એકર ₹1 લાખનું વળતર આપવામાં આવે. મે મહિનામાં થયેલા વરસાદને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં કરોડો રૂપિયાનો ડુંગળીનો પાક બરબાદ થઈ ગયો છે. નુકસાનીને લઈને ડુંગળી પકવતા ખેડૂતોએ પ્રતિ એકર ₹1 લાખ વળતરની માંગ કરી છે. બીજો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે શું આગામી દિવસોમાં ડુંગળીના ભાવ ફરીથી આસમાને પહોંચશે? મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લખેલા પત્રમાં ખેડૂતો માટે વળતરની માંગ કરતા મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠનને રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NAFED દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક પત્ર લખવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જલગાંવ, ધુલે, નાસિક, અહલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર, પુણે, સોલાપુર, બીડ, ધારાશિવ, સાંગલી, બુલઢાણા, અકોલા, પરભણી અને ઝાલના જેવા ડુંગળી ઉત્પાદક જિલ્લાઓમાં વરસાદની ખરાબ રીતે પ્રભાવિત થયા છે. એસોસિએશનના પ્રમુખ તરફ ભરત દિઘોલે અને નાસિક જિલ્લાના વડા જયદીપ ભદાણે દ્વારા હસ્તાક્ષર કરેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે 6 મેથી રાજ્યભરમાં ભારે વરસાદના કારણે રાજ્યભરમાં ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોને લણણી પહેલા જ તેમનો આખો રવિ સિઝનનો પાક ગુમાવી દીધો છે, માટે તેમને પ્રતિ એકર ₹1 લાખનું વળતર આપવામાં આવે. એસોસિએશન વધુમાં જણાવ્યું હતું કે જે ડુંગળી કાપવામાં આવી હતી પરંતુ સંગ્રહિત ન હતી તેને પણ નુકસાન થયું હતું અને ઓછા ભાવે પોતાનો પાક વેચવા મજબૂર થયેલા ખેડૂતો માટે પ્રતિ ક્વિન્ટલ ₹2000
સબસિડી જે છે તે આપવામાં આવે. એસોસિએશને દાવો કર્યો હતો કે સતત ભારે વરસાદને કારણે હજારો ટન ડુંગળી ખેતરોમાં સડી ગઈ છે, જેના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. એસોસિએશને કહ્યું કે અમે રાજ્ય સરકારને નુકસાનનું ઝડપથી અને સચોટ મૂલ્યાંકન કરવા અને તાત્કાલિક વળતર આપવા વિનંતી કરીએ છીએ. ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે. આના સંકેતો છેલ્લા વર્ષોમાં જોવા મળ્યા હતા અને જ્યારે વરસાદના કારણે પુરવઠો જે છે તે ન રહે અને પાકને નુકસાન થાય ત્યારે ભાવ વધતા હોય છે. તો ખેડૂતોને એવી આશા છે કે ડુંગળીના ભાવમાં કદાચ વધારો થાય તો જે ખેડૂતોને ડુંગળીનો પાક બચાવી શક્યા છે તેમને ભાવ મળી શકે. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. આઈએમડીએ લેટેસ્ટ નવી આગાહી જે છે તે આપી છે. આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે આજે એક નવી આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેના વિશે વાત કરવાની છે. એ પ્રથમ તમને ખેડૂત મિત્રોને ખાસ જણાવી દઈએ કે ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે કોઈ પણ એવી ભારે સિસ્ટમ હાલ સક્રિય નથી. 7 દિવસ જે કોઈ વરસાદ થશે તે હળવો અને મધ્યમ માત્રામાં હશે. તો આ 7 દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદ થશે તેના વિશે આપણે વાત કરી લઈએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સિસ્ટમ સક્રિય હોવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે તો ક્યાંક વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે મુજબ રાજ્યમાં 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સિસ્ટમ સક્રિય હોવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે તો અનેક જિલ્લામાં તાપમાનમાં પણ ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે. ઉલ્લેખનીય છે કે 3 થી 4 દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં સાનુકૂળ વાતાવરણ સર્જાશે તો ગુજરાત સુધી ચોમાસું પહોંચશે તેવી પણ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી છે. 3 જૂન સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. ખાસ કરીને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર ન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને લાઇક કરી અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો. અને વધુમાં ખાસ કહેવાનું કે જો હવામાનને લગતી સાચી અને સચોટ માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.